પરમ પૂજ્ય શાંતિપ્રિયદાસજી મહારાજને વિનંતી કરું કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે। बोलिए श्री निष्कलंकी नारायण भगवान की, सदगुरु देव की, सत्य सनातन धर्म की। सुंदर सदगुरु वंदिये ने ये ही वंदना योग, सुंदर सदगुरु वंदिये ने ये ही वंदना योग। ओहद शब्द दया करी ने मीटाए सभी रोग। सुंदर सदगुरु पलक में ने दूरी करे अज्ञान। मन कर्म वचन जिज्ञासु वही ने शब्द सुने जो कान। वेद मही बहु भेद छे ने जानत विरला कोई। सुंदर सदगुरु विना ने नीवेड़ा नव होय। आत्मा यही परमात्मा ने जूदे रहे बहुकाल। सुंदर मेला कर दिया ने सदगुरु मिले दलाल। हे सौदागर हंसला ने तारू तू संभाल। शंकर कह के एक दीन बर की जवानों का। हइये श्रद्धा राखीने ने मांडो मन संग्राम। शंकर मन ने जीतता पूर्णता से काम। सदगुरु देव की जय। पूज्य गुरुदेव ना चरणों में कोटि कोटि वंदन करी। पूज्य महंत श्री शांतिप्रियदास जी महाराज ना चरणों में कोटि कोटि वंदन। सर्व अमारा वडील बंधुओं, सर्व मातृशक्ति एवं सर्व भाविकों ना चरणों में कोटि कोटि नतमस्तके वंदन करी। सौने सप्रेम जय गुरुदेव। पूज्य महाराज श्रीए सवारना सत्र में सत्संग नो महिमा एना उपरथी घणी बधी वातो करी। सत्संग विना मन समझे नहीं। अरे अरे आपड़ा दया बापा मननो खोराक शू? सत्संग। अने आत्मानो खोराक शू? समरण। जो मन ने सत्संग ना मळे तो मन ज्यां त्यां भटके, पण मन सीधुं क्यांथी थाय? सत्संग थी थाय। सत्संगतनो महिमा गणो, पार ना पामे कोई ते तणो। एक मने सेवो तो हरि पिछाणो ने सत्संग ने तमे साधन जाणो। अरे अरे सत्संग ने जो साधन बनावीए, साधन बराबर होय तो धारेला मुकामे पहुंची जवाय। जवाय ने दाखला तरीके आपने अमदावाद जवुं है, अरे अरे इथे आगळ जवुं होय के गमे त्यां जवुं होय, पण जो आपणुं साधन बराबर होय, जे साधन में असवार थईने जवुं है ई अने असवार थनारुं है ई साधन। आ बे साधन ज है। कोई गाड़ी है तो ये साधन ज है ने, अने एनामां असवार थाय रह्यो ई ये एक साधन है। शरीर एक साधन है। आ जो बे बराबर होय तो धारेला मुकामे आपणे पहोंची सकीए, पण एमांथी जो एक खोटकेलुं होय तो न पहोंचाय, तो धारेला मुकामे पहोंचाय नहीं। એટલા માટે સંતોએ કીધું હે કે સત્સંગને તમે સાધન જાણો। પૂજ્ય મહારાજજી જે હવારી બધી દૃષ્ટાંતો આપીને જે વાતો કરી એ શેના માટે? તો કે આ મન, આપણું જે મન છે એ આ આવાગમન જેમાં જેને કહેવાય કે જેનામાં વળતર નથી એનામાં જે ફસાયેલું પડ્યું હે। ખબર જ છે કે ખોટું હે, ખબર જ છે કે પ્રપંચ છે, ખબર જ છે કે ભેગું હાલવા વાળું નથી, છતાં પણ મનને એનામાં મજા આવેલી એટલે એનામાં ઈ ચોટેલું રહે રહ્યો। જો એને સમજાવું હશે તો ઈ મન કઈ ડાયરેક્ટ તો કેનાથી વળી શકવાનું નથી। અને સંતોએ કીધું હે કે કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ કરો ને તો ઈ ઘણી લાંબી ટકે, પણ એને સમજાવી 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 નાનું બાળક હોય, આ બધી માતાઓને આપને વડીલોને બધાને ખબર છે કે આપણું નાનું બાળક હોય ભલે 6 વર્ષનું થાય, પહેલા 6 વર્ષ સ્કૂલે જતા તો ઈ સ્કૂલે ડાયરેક્ટ જાય? કેટલું હવારથી દાડો ને દાડી ફોલાવ કરે તો એ માંડ એક દી સ્કૂલે જાય, વળી બીજે દી નખરો કરે કે છે નહીં જાઉં, ઉમાં તો આમ થાયરું, બંધીગણ થાયરું, આ થાયરું, નહીં જાઉં। વળી એને કંઈક ચોકલેટ લઈ લે, વળી કોઈ પ્રલોભન દઈ, એમ આસ્તે 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 ગરેડ પાડીને કદી ટપલી મારીને પણ એને વઢીને પણ સ્કૂલે મૂકવું પડે।
અને શેના માટે? કે કોઈક કનેથી વિદ્યા લેવી એના માટે, એના જીવનના સાર માટે. તો આ મન છે, આપણું મન છે ને, એ મનને જો સમજાવવું હોય તો શેનાથી વળશે? સત્સંગથી વળશે. અને સત્સંગ હશે ને તો જ ભક્તિ થશે. જો આપણા જીવનમાં સત્સંગ હશે તો જ ભક્તિ થશે. અને સદગુરુ મહારાજે એ ભક્તિ કરવા માટેની જે રીત બતાવી, આજે આપણો વિષય એ કે અમૃતવાણી. સદગુરુ મહારાજે જે અમૃતવાણી નામનું પુસ્તક મૂક્યું આપણા સદગુરુ હંસતેજજી મહારાજે, કે એનામાં એને ભક્તિ કરવાની રીત બતાવી. અરે અરે, કે ભક્તિ કઈ રીતે કરવી અને ભક્તિ કરવામાં કઈ રીતે તમને એનામાં કયા કયા આવરણો આવે રહ્યા, ક્યાં કને નડતર થાય રહી, કઈ રીતે ભક્તિમાં વિઘ્ન થાય રહ્યું એ માટે. અને ભક્તિ કરવી હોય તો એનામાં કઈ રીતે શ્વાસોશ્વાસની ક્રિયામાં કઈ રીતે નામ સ્મરણ કરવું, આ બધી જે વાત આપણને સદગુરુ મહારાજ શ્રી હંસતેજજી મહારાજે અમૃતવાણી નામના પુસ્તકમાં મૂકીએ. તો આજે આપણો વિષય છે એ બધાની મંજૂરી હોય તો આપણે મનુબાપાને અને પંડિતને આપણે બધાને વિનંતી કરીએ કે હવે એ વિષય ઉપરથી આપણે સત્સંગનો દોર આગળ ચલાવીએ. પૂજ્ય મહારાજશ્રી છે મંજૂરી? હરિઓમ. ચલાવો બાપા. આદેશ ગદગંગાનો. વાણી વાણી મારા સદગુરુની વાણી, અરે જીવતા પરણાવી બાવે મુવા કરાણી. તો આપણા સદગુરુની વાણી એડાય બાપા. હા, આપણા નો ભાવ કેવો થાય બાપા? આ બીજું સંતોની વાણી બહુ સરસ છે, બહુ સરસ છે, પણ બાપ પોતાનું એ ને એમાં આખો ફેર પડે, રમજા. એટલે આપણા સદગુરુની વાણી હવે બધાનો આદેશ હો તો ચાલુ કરીએ. હારે કે સદગોર કહે રે पियो पियो रे सब जुगा करे रे, पियो पियो सब जुग करे, आने पियो ना पावे कोय रे भाई, पियो न पावे कोय रे, मुखे जापता पियो ना मले, मुखे जपता पियो ना मले, ये तो सिर के साटे होय रे भाई, सिर के साटे होय रे, सदगोर कहे रे सिर न साटा ते करे रे, सिर न साटा ते करे, ये रेणी जगावे आप रे भाई, रेणी जगावे आप रे, भाई जीव लगावे जी कर सो रे जीव लगावे जी कर सो, साचा सूर्य जन पास रे भाई, साचा सरिजन पास रे, सदगोर कहे रे पियो पियो रे जीव जंत करे रे, पियो पियो जीव जंत करे, आने पियो न पावे कोय रे भाई, पियो न पावे कोय रे, भाई जी पूजा पता पियू जो मळे रे, जी भुज पता पियो जो मळे तो बगासा होय रे भाई, बगाहंसा होय रे, सदगोर कहे रे बगाहंसानो पटांतरो रे, बगाहंसानो पटांतरो, आने दिसे ते काजर रंग रे भाई, दिसे ते एक ज रंग रे, भाई बगा
માનિયા રે ભગત રે મન માનિયા ભાઈ હંસા ચરે રે રતન રે ભાઈ હંસા ચરે રે રતન રે હરે 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 સદગોર કહે પીવું પીવું સબ જુગ કરે અને પીવું ન પાવે કોઈ સદગુરુ હંસતેજજી મહારાજ આપણને બધાય એના સેવકોને કહેર્યા હરે હરે કે હે મારા મુનિવરો, હે મારા ઋષિવરો, હે મારા ભક્તજનો, કે પીયું પીયું એટલે પરમાત્મા પરમાત્મા તો આખી દુનિયા બોલેરી. હોય બધાય મોઢેથી પરમાત્માનું નામ લે રહ્યા, જેને જેવું આવડે એવું. પીયું પીયું સબ જુગ કરે, બધાય બોલે રહ્યા, પણ પીયું આજ દિવસ સુધી કોઈને મળ્યા? પરમાત્મા કોઈને મળ્યા નથી મળ્યા. એનું કારણ શું હે કે મોઢેથી બોલે એનાથી કઈ પરમાત્મા મળી જાય નહીં. પીયું પીયું સબ જુગ કરે, બધાય પરમાત્મા પરમાત્માનું નામસ્મરણ કરે રહ્યા, પણ એને હજી સુધી મેળવી શક્યા નથી. તો એનામાં અડચણ ક્યાં કને આવેલી? એને મળતા કેમ નથી? હોય શું કામ નથી મળતા? કારણ કે જો ભગવાન ભગવાન કરતા આવીએ તો એને મળવા ખપે ને, પણ ભગવાન ભગવાન કરવાથી એને મળતા શું કામ નથી? તો કે राम राम सब कोई कहे, अरे अरे ठग ठाकर और चोर, चोर तो कि जिस नाम से वालिया वाल्मीकि बना वो नाम था कुछ और. ओए ये वस्तु काक और હતી, કોઈ બીજી વસ્તુ હતી, ખાલી મોઢેથી જપવાથી પતશે નહીં. તો કે પીયું પીયું સબ જુગ કરે, પીયું ન પાવે કોઈ. મુખે જપતા પીયું જો મળે ના મિલે એ તો શિરને સાથે સાથે હોય. હોય. કે મોઢેથી જપવાથી રામ રામ કરતા પરમાત્મા મળવાના, મોઢેથી જપવાથી મળવાના નથી. મુખે જપતા પીયું ના મળે એ તો શિરને સાથે હોય. શિરના સાટા એટલે માથાની વાત શું કામ મૂકીએ? દે બાપા, આપણે માથાની વાત અહીંયા સદગુરુ મહારાજે મૂકીએ કે કોઈ પણ જીવ હોય ને એની કિંમત ક્યાં હે? માથાની કિંમત હે ને. એટલા માટે અહીંયા સદગુરુ મહારાજે કીધું કે શિર કે સાટે હોય. શિર કે સાટે હોય એટલે આ માથામાં બધી વસ્તુ માથામાં જ રહેવી. અહંકાર માથામાં રહે. હોદાનો જે કંઈ અહંકાર આપણને હોય, કોઈ પણ બીજી વસ્તુનો હોય, પૈસાનો હોય, રૂપનો હોય, કોઈ પણ બાબતનો અહંકાર હોય, એ શેનામાં હોય? તો એ માથું મુકાઈ જાય, માથું નમી જાય, માથું કોકના શરણમાં ઝૂકી જાય, પછી એ વસ્તુ રહેતી પૂર્ણ શરણાગતિ થઈ જાય. એટલા માટે કીધું હે કે પીયું પીયું સબ જુગ કરે, પીયું ન પાવે કોઈ. મુખે જપતા પીયું ના મિલે એ તો શિરને સાટે હોય. માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નથી સેલ જોને, મહાપદ પામે ઈ મરજીવા મૂકે મનનો મેલ જોને. કે આ વસ્તુ મોંઘી હે, માથા હાટે હે. તો પાછળની લીટીમાં પછી પટોળામાં જવાબ દીધો કે સદગોર કહે શિરના સાટા તે કરે જે રેણી જગાવે આપ. રેહણી ના ભક્તિ, ભક્તિ ભક્તિ આપણે પણ ઈ વસ્તુ મુકાય તઈ થાય. એટલે કીધું કે પીયું ભક્તિ જગાડ્યો તો શું કીધું કે શિરના સાટા જે કરે, જે એટલે સૂરો હોય ઈ કરી શકે. હોય માથા સાટે મોંઘી, માથું કોણ મૂકીએ કે જે સૂરો હોય. એક હવારના પ્રભાતિયામાં વાત આવેલી કે સૂરો રણમાં સંચરે, જેના ધડ પર ના હોય શીશ જી. સૂરો રણમાં સંચરે, જેના ધડ પર ના હોય શીશ જી. ધાર અણીથી ધડકે નહીં, એને પ્રગટ હોય જગદીશજી. એ બ્રહ્મરસ જે આપ ત્યાગી હોય રામ, આપ ત્યાગી હોય રામ. ભ્રમણામાં ભૂલે નહીં બાઈ એવા વિરલા કો કરે. તો કે સૂરો હોય ઈ માથું મૂકી હકે. સૂરો રણમાં જાય તો શું પર્યાણ કરીને જાય? ન જાય. હે કે હવે એ તો ઘરે એમ કહીને જાય કે કામ મારીશ ને કામ મારીશ.
બે જ વસ્તુ આવે રહી ને. ખરી વાત હે. લડવા જાય સૂરો હોય એ હામે જાય ને. તો આપણે ભક્તિ કરવી હોય તો હામે જવું હોય. જેને ભક્તિ માથે જગાડવી હે તો આજે આપણે જે કઈ પ્રયોજન ચાલુ કર્યું 1.5 કલાક હવારું ને 1.5 કલાક પછાડનું, તો એ શેના માટે? આપણામાં સુસુપ્ત અવસ્થામાં પડેલી જે ભક્તિનું બીજ, અરે અરે, એને જાગૃત કરવું હે, એને માં જગાડવી હે. એટલા માટે કીધું હે કે જીવ લગાવે જીકર શું? શીખર તો સાચા સૂર્યન પાસ. જીકર એટલે સતત સતત ટોચો ચાલુ જ રહે કે ના મારો સમય હવે કેટલો રહ્યો હે, મને કેટલા દી જીવવું હે, ઓય હવે આ અવસ્થા કેટલી બચી હે. હવે મને કદાચ કાલે જ તેડું આવી જશે તો મારા જે એવારું દ્રષ્ટાંત દીધું હતું શેઠ વાળું કુલી વાળું કે ઓલા ઘરે જઈને કીધું કે સવારે 4 વાગે તારું મોત હે ને કેવી ફિકર થઈ. એમ આપને કોઈ કાલે એમ કહે કે સવારે તમને જવું હોય તો ઊંઘ આવે? ના આવે. હે ખાવાનું ભાવે? કયો તા ખરા? ના ભાવે. શું કામ? કે હવે આની અવધિ પૂરી થઈ રહી. તો એમ આપણને ખબર નથી કે આપણી અવધિ કઈએ પૂરી થઈ જશે. શું લખેલો હોય બોર્ડ? નથી. કોઈના માથે લખેલો હોય કોઈ આજ જશે કોઈ કાલ. આ તો પંખીડાનો મેળો. આ તો કાલે આપણા મતે કદાચ કોઈ નહીં પણ હોય. શું આપણી ગેરંટી હે? નથી. તો ભક્તિ જગાડો, હમણાં સમય હે તો જગાડવું તો આપને જ પડશે. એટલા માટે કે જીવ લગાવે જીકર શું? જીવ નામે પોતાનો આત્મ એ જીકર સતત એનામાં મથ્યો રે કે મને કંઈક કરીને છૂટી જવું હે. હું મારા પરમાત્માનું સ્મરણ કરી લઉં, હું મારા પરમાત્માને યાદ કરી લઉં, યાદ કરી લઉં, યાદ. આવું જઈએ ટોચો ચાલુ જ હોય, આવી જઈ ફિકર ચાલુ જ હોય. સતત આપણું મન એનામાં રમે. ભલે ગમે ત્યાં કામ કરતા હોઈએ, ગમે ત્યાં વિચરતા હોઈએ, ગમે ત્યાં ફરતા હોઈએ, પણ આપણું મન નામમાં રમવું ખપે. તો કે જીવ લગાવે જીકર શું? તો સાચા સર્જનહાર તારી પાસ તો માય બેઠો છે. એ તો કે હું તો જાગવા તૈયાર જ જાઉં, તું મને જગાડ. વાહ વાહ. તું મને જગાડ તો હું તૈયાર જ બેઠો. પણ સતત જો આપણું એના વચ્ચે સ્મરણ હોય, સતત ચિતવન હોય, સતત એનું મનન હોય. દાખલા તરીકે બાળક જે રમવા જાય, આ માતાઓને ખબર હે, નાનકડું બાળક હોય તૈયાર કરીને બારે રમવા જાય, એનું ચિતવન ક્યાં હોય? પૂછો ક્યાં હોય? બાળકમાં જોઈ ને. બાળકમાં જેમ ચિતવન રેરું કે મારું બાળક ક્યાંય બારે ક્યાંય પડીતા નહીં ગયું હોય ને, મારું બાળકને કોઈ લઈતા નહીં ગયું હોય ને, મારા બાળકને કાંઈ થઈતા નહીં ગયું હોય ને, ચિતવન ક્યારે? આવું જો ચિતવન આપણું હોય તો કામ થાય. પ્રીતમદાસે કીધું કે ચિતવન કર ચિદ રૂપનું, ઈશ્વર બોલે છે આપ, એને સમરે સુખ ઉપજશે, તળશે ત્રિવેદીના તાપ. તો કે ચિતવન કરી લે તારા ચિદ રૂપનું. હું તારામાં બેઠો હોઉં એનું ચિતવન કર, એને યાદ કર, એને જગાડ. એનું ચિતવન સતત તું કર. હું આત્મા સ્વરૂપે તારામાં પરમાત્મા તરીકે બેઠેલો છું, પણ આત્મા સ્વરૂપે હું. તું મારું ચિતવન કરીશ તો હું ઓટોમેટિક. જો બાપો એમ કહેતા, પૂજ્ય જયરામદાસજી મહારાજ આ જગ્યા ઉપર બેસીને જ એ વાત કરતા કે આત્મા એક ચળકતો હીરો હે. સમજી લેજો, એ ચળકતો હોય, ચમકતો હોય, જાગૃત હે. પણ એના માથે જે કઈ આવરણો આવી ગયા, જે કોઈ આવરણો જે આવી ગયા એનાથી એ ઢંકાઈ ગયું હે. હવે એ આવરણોને દૂર કરવા વાળો પાડોશી તો નથી કરી દેનારો ને. હવે આપણે જ કરો. એ આવરણોને કોણ દૂર કરશે? આપણે પોતાને જ પોતાના આવરણોને દૂર કરવા પડશે, તો ઓટોમેટિક જાગૃત થશે. એના માટેની આ વાત બતાવીએ કે સતત તું એનું ચિતવન કર. પાછળની લીટીમાં વળી શું કીધું? સદગોર કહે પીયું પીયું જીવ જંતુ કરે અને પીયું ન પાવે કોઈ. અરે જીભે જપતા પીયું જો મિલે ને તો બગા હસા હોય. અહીંયા નિયમ બતાવ્યો હે બાપા. સદગુરુ મહારાજે અહીંયા નિયમ બતાવ્યો કે જાગૃત તો તું કરીશ, પણ જાગૃત કરવામાં નિયમ શું પાળવો પડશે? પીયું પીયું જીવ જંત કરે. બધા એમ બોલે રહ્યા. જેટલાય બી 84 ખાણીના જીવાત્મા છે, 84 લાખ ખાણીના જે જીવાત્મા છે, એ બધા જીભે થતા બોલે રહ્યા. પણ જીભ ચોખ્ખી છે કે નહીં? અહીંયા જીભે જપનતા પીયું. અહીંયા શું બતાવ્યું હોય? તો બગલો હંસ થઈ જાય. બગલો છે અને હંસ છે, બેમાં તફાવત શું હે? બગલો જે દેખે ઈ સ્વાહા, અને હંસ છે ઈ
જે એનો ચારો હોય એ જ. એટલે અહીંયા એ વાત બતાવીએ કે જીભે જપનતા, કે જેની જીભ ઇન્દ્રી, રસના ઇન્દ્રી જેની વશ નથી, એ જગાડી નહીં શકે. હવે રસના ઇન્દ્રિયમાં સમજણ પડી ને કે આપણને બજારમાં જતા હઈએ, જો આનામાં એવું ના વિચારવાનું ભણે સુણે દોનું સરીખા પાળે જીવડા છૂટે. છૂટે હોય હોય. ગુરુ બાપાની કૃપાથી જે કઈ વાતો થાય રહ્યું આપણા બધાની હિયાર્યું છે, એમાં બધા બંધાયેલા જઈએ, સમજી લેજો. એટલે કે જેની જીભ્યા ઇન્દ્રિય વશ નથી, કે બજારમાં જ્યાં પણ નીકળતા હોય અને મોઢામાં પાણી આવે કે જમી લઈએ, રસ્તામાં ગમે ત્યાં જમી લઈએ, જે કંઈ આપણા સદગુરુ મહારાજે નિષેધ કરીને ઈએ, તો ત્યાં કને ભક્તિમાં આપણે ફેલ જઈએ, સમજી લેજો. વાહ વાહ. તો પછી આપણામાં ને બગલામાં ફેર નથી. એટલા માટે અહીંયા વાત બગલાની વાત કરીએ કે જીભે જપનતા જો પીયું મિલતા હોય તો બગલો હંસ થઈ જાય. બગા હસવાનું પટાંતરો ને દિશે તે એક જ. હવે બગલો ને હંસલો બે રંગના તો એક જ. જુઓ, પાણી વાળતા અહીં આપણે બધા ખેડૂના દીકરા, આપણે બધાને ખબર, આ બાપો વાત કરતા કે બગલું એક પગે ઊભું હોય જાણે તપશ્ચર્યા કરે. ઊભું હોય કે ના ઊભું હોય, પાણીનું નાકું વાળો ને ક્યારામાં પાણી જાય, ડેડકું નીકળે તો સ્વાહા, ઊંદીડી નીકળે તો સ્વાહા, ગાડર નીકળે તો સ્વાહા, જે જડે ઈ સ્વાહા. ને ઊભું કેવું હોય, તપ કરેલું, જેને તપ રહ્યું કરે એને ગોળી ઊભું. એટલે અહીંયા પટંતરો બતાવ્યો હોય કે બગા હંસાનો પટંતરો, દિશે એક જ રંગ. એક સંતે ગાયું હે, અરે અરે કે હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે, એવા હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે, અને ઈ તો એના ચારા તકી ઓળખાય રે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે. ઓ એવી ભ્રમણાઓ ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે. એટલા માટે સદગુરુ મહારાજે કીધું કે અહીંયા કે બગા હંસાનો પટંતરો, હંસના ચાંચમાં એવું એક એસિડ આવેલું કે દૂધનો વાટકો તમે મૂકો. આ પ્રેમદાસ બાપુ કહેતા, કારણ કે એ મેકેનિકલ એન્જિનિયર હે, સંતો ના કે પણ પ્રેમદાસ બાપુ એ એન્જિનિયર, કારણ કે એ વિજ્ઞાનને ભેગું રાખીને વાત કરતા કે એનામાં એક એવું એસિડ આવે કે એ દૂધને ફૂંક મારે તો એ એસિડ છૂટવું પડે, એટલે દૂધ તરી આવે ને પાણી પાણી રહી જાય. એટલે ટૂંકમાં કહેવાનો આશય કે સાર ગ્રહી બન, જે એક સાર હે દૂધનું તત્વમાં, જે એક સાર હે, સાર દૂધનો જે સાર હે એ લે અને પાણીને છોડી દે. એમ આપણે પણ જે પણ વસ્તુ આપણને સારગ્રહી મળે કે આપણા જીવનમાં જેનું જરૂરત હે એ લેવાની અહીંયા વાત બતાવીએ. એટલા માટે કીધું કે બગા હંસાનો પટંતરો દિશે એક જ રંગ, બેનો રંગ એક જ છે, પણ બગા ચરે મન માનિયા અને હંસા ચરે એક રતન. કે બગલું હે એને મજા આવે ત્યાં ખાઈ લે, મજા આવે ત્યાં વિચરી લે, મજા આવે એમ કરી લે, મનમુખી હે. જ્યારે હંસે એ પ્રાણ જાય પણ વચન ના જાય. એને જે મેં કે એક રતનનો ચારો, રતન એટલે કે સત્ય વસ્તુને પકડે, જે સત્ય વસ્તુ હે એક જ રતન. કે રતનનો ચારો કે નો હોય તો કે હંસનો હોય. આપણે હંસ બનવું હે, જરૂર આપણે હંસવૃત્તિમાં જવાનું હે, હંસવૃત્તિ આપણી હોવી જોઈએ. આપણે હંસ બનવું હે. સંસારમાં બધા કાવા દાવા આ તે બધું આવે, પણ આપણે ધર્મીનો બોર્ડ લઈને ફરીએ રહ્યા. ખરી વાત. આપણે સતપંથી અહીંયા, જો સતપંથી અહીંયા તો આપણો ધ્યેય હે ને એ સત્યના તરફ હોવો જરૂરી. આમ બાપો વાત કરતા કે સત્ય તરફ આપણો ધ્યેય હોવો જરૂરી છે, તો આપણે બગા હંસાના પટંતરાને સમજી શકશું. કારણ કે વિધર્મી જે છે કે જે ધર્મને સમજતા નથી, એ તો ફાવે એમ બોલે, એને શું ફેર પડે, એ તો ફાવે એમ બોલે. પણ ધર્મીએ જે સમજે રહ્યો એનાથી બોલાય તો ઓલ્યામાં ને આપણામાં ફેર શું? અરે અરે તો આપણામાં ને એનામાં ફેર નહીં ને. એટલે ત્યાં ધર્મીનું આ લક્ષણ બતાવ્યું હે અહીંયા સદગુરુ મહારાજે. શું કીધું આગળ?
કેસદ ગોર કહે રે કાચરતાનનો પટાંતરો રે કાચરતાનનો પટાંતરો આને કસતા તે પાયે ભા લંકી નારાયણ ભગવાન કી ઉમિયા માત કી જય. આપણને મન વિશે સમજાયું, નામ જપ કેવી રીતે કરવા એ સમજાયું, બગહંસાનો પઠંતરો, કાચ રતનનો પઠંતરો, બધું જ જ્ઞાન આપણને હીરેભાઈ તુલસી બાપે સમજાવી દીધું. નામનો મહિમા જુઓ, 5 જ મિનિટ ખાલી ને હજી વાર છે 4 વાગવાને. રાજસ્થાનની અંદર એક ચૌધરી પટેલ થઈ ગયા. આ ચૌધરી પટેલ કને ખૂબ સંપત્તિ હતી. એ જમાનામાં એમની પાસે હાથી હતા, ઘોડા હતા, ઊંટ હતા, ગાયો હતી, ભેંસો હતી, દુકાનો હતી, સોનું હતું, દાગીના, ઘણી જમીન જાયદાદ, ખૂબ સંપત્તિ હતી. એ ચૌધરી પટેલનો જે અંતકાળ નજીક આવ્યો, એને ખબર પડી ગઈ કે હવે હું લાંબુ જીવીશ નહીં, મહિનાનો મહેમાન છું. એનો એકના એક દીકરાને પાસે બોલાવીને કીધું, બેટા હવે હું થોડા દિવસમાં જ ભગવાનના ધામમાં જવાનો છું. હવે મારી જે આ પ્રોપર્ટી છે, મિલકત છે, એનું હું એક વસિયતનામું લખી જાઉં છું અને એ પ્રમાણે આ મિલકતના તમે ભાગ પાડજો. દીકરો કયાગ્રો હતો. વસિયતનામું લખી અને મૂકી દીધું તિજોરીમાં. ચૌધરી પટેલ પરલોકવાસી થઈ ગયા. એના દીકરાએ એના સારાવાના કર્યા, 12મું કર્યું, 13મું કર્યું, સાધુ સંતોને બાળકોને ભોજન જમાડ્યું, ઘણું બધું દાન પુણ્ય કર્યું. પછી એને વસિયતનામું ખોલ્યું કે મારા પિતાજી કહી ગયા છે કે મારી મિલકત આ પ્રમાણે વેચજો. વસિયતનામામાં એવું લખ્યું હતું, પ્રસાદીની સૂચના મળે પછી પ્રસાદી લાવવા વિનંતી. વ્યવસ્થાપક મિત્રોને સૂચના મળે એ પહેલાં સત્સંગ હોલમાં પ્રવેશ ન કરવો. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. એના દીકરાએ વસિયતનામું ખોલ્યું. એમાં લખ્યું હતું, મારી મિલકતની 50% ભાગ મારા દીકરાને આપજો. 2, મારી મિલકતનો 1/4 ભાગ મારા મુનિમને આપજો. એમને મારી બહુ સેવા કરી છે, હિસાબ કિતાબ સારી રીતે રાખ્યા છે. 4થા ભાગની મિલકત મારા મુનિમને આપજો અને 5મા ભાગની મિલકત મારા નોકરને આપજો. એમને મારી હક્યું નહીં. 1 મહિનો થઈ ગયો. રોજ ગડમથલ થાય કે 19 ઊંટના ભાગ કેમ પાડવા. પછી છેલ્લે આખો સમાજ ભેગો કર્યો કે આ 19 ઊંટના ભાગ પાડી દો. આખો સમાજ ભેગો થયો તો એનો નિર્ણય કરવા, અને એક સંત મહાત્મા પોતાના ઊંટ ઉપર બેસીને એક ગામથી બીજે ગામ સત્સંગ કરવા જતા હતા. એને જોયું કે આવડા બધા માણસો કેમ ભેગા થયા છે આખો સમાજ. તો કે ચૌધરી પટેલ વસિયતનામું લખી ગયા છે, એમાં 19 ઊંટના કેમે કર્યા ભાગ પડતા નથી. મહાત્મા કે તમે કહેતા હો તો હું પાડી દઉં. ઓહ, તો તમે અમારા ભગવાન. અમે મહિનોથી મથી રહ્યા, 19 ઊંટના કોઈ ભાગ નથી પડતા. મહાત્મા કે તમને વાંધો ન હોય તો મારું ઊંટ આમાં હું સામેલ કરી દઉં છું, અમને કાંઈ વાંધો નથી. કેટલા ઊંટ થયા? 20. હવે બોલો શું લખ્યું છે? 50% મારા દીકરાને આપજો. આપી દો 50% એના દીકરાને. 10 આપી દીધા. આગળ વાંચો. 4થા ભાગની મિલકત મારા મુનિમને આપજો. 20નો 4થો ભાગ કેટલો થાય? કયો? 5 ઊંટ આપી દો એમના મુનિમને. આપી દીધા. હવે આગળ વાંચો. 5મા ભાગની મિલકત મારા નોકરને આપજો.
20નો 5મો ભાગ કેટલો થાય? 4 આપી દો એમના નોકરને. કેટલા થયા ટોટલ? 19. 1 ઊંટ વધ્યું. મહાત્મા કે તમને વાંધો ના હોય તો મારું ઊંટ પાછું લઈ લઉં કે. જુઓ, આ ભાગ પડી ગયા અને 1 ઊંટ વધ્યું. તો આ દ્રષ્ટાંતનો સાર है, यह भी देख वह भी देख, देखत देखत ऐसा देख, मिट जाए धोखा रह जाए एक. અંત સમય એક પરમાત્માનું નામ સ્મરણ રહી જાય તો મનુષ્ય જન્મનો ફેરો સાર્થક થઈ જાય. હરિઓમ તત્સત. ખૂબ ખૂબ ધન્યવાદ.